આ વ્રત ચૈત્ર માસમાં બહેનો લે છે. આ ગૌરી વ્રત, અલુણા વ્રત આખો ચૈત્ર મહિનો થઈ શકે. ન થાય તો છેલ્લા 5 દિવસ થઈ શકે, 3 દિવસ થઈ શકે, અને છેવટે 1 દિવસ પણ કરવામાં આવે તો ઉમાશંકર પ્રસન્ન રહે છે. અને વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. મોટે ભાગે આ વ્રત ચૈત્ર સુધી 2 થી વધી 7 સુધી લેવાય છે. વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ મહાદેવ પાર્વતીનું ધ્યાન ધરવું ને પૂજન કરવું. આખો દિવસ સત્ય બોલવું. કોઈની નિંદા ન કરવી. લૂણ મીઠા વગરનું ભોજન કરી એકટાણું કરવું. બ્રહ્મચર્ય પાળવું ને રાતના મહાદેવના ભજનો ગાતા ભોંય પથારીમાં સૂઈ જવું. એક વખત ભગવાન શંકરે તપ કરવા જવા વિચાર્યું તો પાર્વતીજીએ કહ્યું, નાથ, આપ તપ કરવા બેસો પછી ક્યારે ઉઠો તે નક્કી નહીં. ત્યાં સુધી કૈલાસમાં હું મુંજાઈ મળું. આથી ભગવાને વરદાન આપ્યું કે જ્યારે તમે સંતાનની ઈચ્છા કરશો ત્યારે મારું સ્મરણ કરવાથી 2 બાળકો તમને મળી જશે. આમ કહી ભગવાન તો તપ કરવા દૂર દૂર ચાલ્યા ગયા. પણ પાર્વતીજીને એકલા ગમ્યું નહીં. તેથી એક દિવસ મહાદેવજીનું સ્મરણ ધ્યાન કરી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પાર્વતીજીને પોતાના જમણા અંગમાંથી ગજાનન અને ડાબા અંગમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. બંને બાળકોને રમાડી આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. એક દિવસ પાર્વતી એ રમી રહેલા ગજાનન અને ઓખાને કહ્યું, તમે બંને અહીં બેસી રહેજો ને કોઈ આવે તો અંદર દાખલ થવા દેશો નહીં. હું અંદર સ્નાન કરવા જાઉં છું. બીજી બાજુ જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં જય નારદજીએ નટખટ વેળા કર્યા. કહ્યું કે, પ્રભુ, તમે અહીં તપ કરવામાં તલ્લીન બન્યા છો ને ત્યાં કૈલાસમાં તમારી ગેરહાજરીમાં પાર્વતીજીને 2 બાળકો થયા છે ને તે બધા કિલ્લોલ કરે છે. આ કેટલું બધું અજુગતું કહેવાય. એમ કહી નારાયણ નારાયણ કરતા નારદજી રસ્તે પડી ગયા. ભગવાન શંકર તો તપમાં બધું ભૂલી ગયા હતા. તેથી પાર્વતીજી ઉપર ક્રોધે ભરાયા. તે તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કૈલાસ ગયા. તેમના માથે મોટી જટા હતી. ગળામાં માળારૂપે સર્પ લટકતો હતો. હાથમાં ત્રિશૂળ હતું અને આખા શરીરે ભભૂતિ ચોળી હતી. ગજાનન અને ઓખા તેમને જોઈ ખૂબ જ ડરી ગયા. તેમાં ઓખા તો એવી ડરી ગઈ કે તે દોડીને મીઠાની કોઠીમાં જઈને સંતાઈ ગઈ. પણ ગજાનન હિંમત હાર્યા નહીં. તેમણે અડકાઈને ભગવાન શંકરને પૂછ્યું, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? તમારાથી અંદર નહીં જવાય. માતાજીએ કહ્યું છે કે કોઈને પણ અંદર આવવા દેશો નહીં. ભગવાન શંકર ક્રોધથી ધસ્યા મસ્યા આવ્યા હતા. ત્યાં અહીં ગજાનને રોકટોક કરી. એટલે તે તો એવા કોપાયમાન થઈ ગયા કે ગજાનનને લાત મારીને ફેંકી દીધા. પણ ગજાનન ઊભા થઈને તેમની સામે હોંકારા પડકારા કરતા લડવા આવ્યા ને લડતા લડતા ભગવાન શંકરે ગજાનનના ગળા ઉપર ત્રિશૂળનો એવો જોરદાર ઘા કર્યો કે ગજાનનનું મસ્તક હેદાઈને ધડથી જુદું થઈ ક્યાંનું ક્યાં જઈને પૃથ્વી પર પટકાયું. પછી ભગવાન સીધા પોતાના આવાસમાં દોડી ગયા. ત્યારે પાર્વતીજી સ્નાન કરી ઉઠ્યા હતા ને વલ્કલ પહેરી રહ્યા હતા. ભગવાનને એકાએક આવેલા જોઈ પાર્વતીજી હુકો કરીને બોલ્યા, થોડી વાર બહાર રોકાવું હતું ને? અહીં શું ખાટું મોડું થઈ જવાનું હતું? હું સ્નાન કરીને વલ્કલ પહેરી બહાર જ આવતી હતી.
તમે તો ભારે ઉતાવળા, આમ કહી પાર્વતીજી હસી પડ્યા. પાર્વતીજી હસ્યા એટલે ભગવાન શંકર આંખો લાલ કરીને બોલ્યા, દેવી, તમે તો મારું નામ ખરેખરું ઉજાળ્યું ને પાછા હસો છો. જાણે મને કઈ જ ખબર નહીં હોય. આ સાંભળી પાર્વતીજી આશ્ચર્યમાં પડી ગયા કે ભગવાન આવો કટાક્ષ કેમ કરે છે. તે માટે ખુલાસો પૂછ્યો તો ભગવાને તેમને બહાર લઈ જઈ ગજાનનનો મૃતદેહ બતાવી કહ્યું, આંખો ફાડીને જુઓ, આ તમારા પાપનું પરિણામ. પાર્વતીજી તો પુત્ર ગજાનનનો મસ્તક વગરનો લોહી નીતરતો દેહ જોઈને અવાચક બની ગયા. તેઓ તો કઈ કહેવાને બદલે ધ્રુસકે રડવા લાગ્યા ને રડતા રડતા કહેવા લાગ્યા, હે નાથ, તમે આ અવિચારી પગલું કેમ ભર્યું? આ તો આપણો પુત્ર ગજાનન છે. પોતાના પુત્રની હત્યા કરતા તમને વિચાર ન આવ્યો. ભગવાન કહે, કોનો પુત્ર? હું તો તપ કરવા ગયો હતો. તો પછી મારા વિના બાળકની ઉત્પત્તિ શી રીતે થઈ? પાર્વતીજી આંસુ લૂહીને બોલ્યા, નાથ, તમે વચન કેમ ભૂલી ગયા? તપ કરવા જતી વખતે તમે કહ્યું હતું કે તને સંતાનોની ઈચ્છા થાય ત્યારે મારું નામ લેજે, એટલે 2 બાળકો પ્રગટ થઈ જશે, જેથી તને એકલવાયપણું નહીં લાગે. યાદ કરો ભોળાનાથ, મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને તમે પૂછ્યા ગાહ્યા વિના આ ફૂલ જેવા બાળકને મારી નાખ્યો. ભગવાનને તે વાત યાદ આવી અને પોતાની ભૂલ બદલ પશ્ચાતાપ કર્યો. પાર્વતીજી તો રડીને અડધા થઈ ગયા હતા. એવામાં શંકર ભગવાનને કંઈક વિચાર આવતા પોતાના આવાસમાંથી તેઓ બહાર દોડી ગયા અને ગજાનનનું કપાઈ ગયેલું મસ્તક શોધવા લાગ્યા. પરંતુ એ ક્યાંય જોવામાં ન આવ્યું. એટલે નિરાશ થઈ પાછા ફરતા હતા. એવામાં તેમને માર્ગમાં ગજાસુર નામનો શ્રાપિત હાથી સામેથી ડોલતો આવતો દેખાયો. એટલે તેઓ દોડીને ત્રિશૂળથી હાથીનું મસ્તક લઈને પોતાના આવાસે આવ્યા અને ગજાનનના ધડ ઉપર તે મસ્તકને બેસાડી દીધું. ગજાનન સજીવન થયા, પરંતુ સ્વરૂપ બદલાઈ ગયું. તેમની આકૃતિ બેડોળ બની ગઈ. પાર્વતીને રડતા જોઈ ધીરજ આપી ભગવાને શાંત કર્યા. પણ આવો કદરૂપો પુત્ર પાર્વતીને ગમે શી રીતે? ભગવાન શંકરે કહ્યું, હે દેવી, ગુણની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી. હું વચન આપું છું કે આખા બ્રહ્માંડમાં કોઈ પણ શુભ કાર્ય ગજાનનના પૂજન વિના આરંભ થશે નહીં, અને જો આરંભ કરશે તો તેના કામમાં અનેક પ્રકારના વિઘ્નો ઊભા થશે. પાર્વતીએ ગજાનનને બહાલથી પોતાના ખોળામાં બેસાડ્યા. પણ ઓખા ક્યાં ગઈ? એ યાદ આવતા પાર્વતીએ ઓખા ઓખા કહી બૂમ પાડી. ઓખા ગભરાયેલી હાલતમાં મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ઊભી થઈ ગઈ. ઓખાને સંતાઈ ગયેલી જોઈ પાર્વતીને ક્રોધ ચડ્યો. તેઓ બોલ્યા, તું તારો જીવ બચાવવા સંતાઈ ગઈ અને તારા ભાઈને મરવા દીધો. હું તને શાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે. તારો જન્મ રાક્ષસકુળમાં જશે. શાપ સાંભળી ઓખા કરગરી પડી. શિવે પાર્વતીને કહ્યું, દેવી, એનો શો અપરાધ? એ બિચારી ડરની મારી સંતાય નહીં તો બીજું શું કરે? પાર્વતીને પણ પાછળથી પછતાવો થયો. પણ શાપ કઈ મિથ્યા થાય? તે બોલ્યા, ઓખા, તું રાક્ષસકુળમાં જન્મીશ, પણ તારા લગ્ન કોઈ દેવ સાથે થશે. તારો મહિમા ચૈત્ર મહિનામાં ગવાશે. જે કોઈ ચૈત્ર મહિનામાં ગૌરી વ્રત કરી આખો મહિનો 5 દિવસ 3 દિવસ અથવા 1 દિવસ પણ મીઠા વગરનું અલૂણું જમશે તેને
કોઈ જાતનો રોગ નહીં થાય અને તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. તું પણ પરણ્યા પહેલા ગૌરી વ્રત, અલુણા વ્રત કરજે. પાર્વતીજીની આંખમાંથી આંસુ સરી પડ્યા. થોડી વારમાં ઓખા પાર્વતીના શાપને લીધે મીઠાની કોઠીમાં જ ઓગળી ગઈ. તેનો બીજો જન્મ બાણાસુરને ત્યાં થયો. તેણે પાર્વતીના કહ્યા પ્રમાણે ગૌરી વ્રત, અલુણા વ્રત કર્યું. વ્રતના પ્રભાવે તેના લગ્ન અનિરુદ્ધ સાથે થયા. તેને મનગમતો પતિ મળ્યો ને અખંડ સયાભાગ્ય પ્રાપ્ત થયું.